અમરેલીમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના બેનર હેઠળ મોટી સંખ્યામાં શિક્ષકો દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પોસ્ટર અને રેલી સ્વરૂપે યોજાયેલી રજૂઆતોમાં 150થી વધુ શિક્ષકો જોડાયા હતા। શિક્ષકોએ 2010 પહેલા નિયુક્ત થયેલી શિક્ષકોના સેવા હિતોની સુરક્ષા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી। સાથે જ 23 ઓગસ્ટ પહેલા નિયુક્ત થયેલા તમામ શિક્ષકોને ટેટ ટાટની ફરજિયાત શરતમાંથી કાયમી મુક્તિ આપવાની માંગ ઉઠાવવામાં આવી હતી। શિક્ષકોએ પોતાની માંગણીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર સોંપી સરકાર સુધી રજૂઆત પહોંચાડવાની અપીલ કરી હતી। પ્રાથમિક વિભાગ આજરોજ સમગ્ર ભારતની અંદર 600 જગ્યાએ ટીઈટીના મુક્તિ માટે અખિલ ભારતીય સ્તરેથી પોતપોતાના જિલ્લા મથકે ટીએટી છે એમાંથી મુક્ત કરવા માટે અમે સમગ્ર અમરેલી જિલ્લાના શિક્ષકો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી માનનીય પ્રધાનમંત્રીશ્રીને વિનંતી લાગણી અને માગણી એવી છે કે સંસદની અંદર કાયદો અધ્યાદેશ લાવી આમાં શિક્ષકોને ટેટમાંથી મુક્તિ અપાવી શકે એ પ્રકારે અમારી માનનીય પ્રધાનમંત્રી અને સંસદને લાગણી અને માગણી। આજે 18 તારીખના રોજ અમે બધા શિક્ષક બંધુ ભગીની સરકારશ્રી સામે વિનંતી કરીએ છીએ કે દરેક શિક્ષકો પોતાની લાયકાત અને પોતાનું સ્વમાન શિક્ષક ધર્મ છે વર્ગખંડમાં આચરીને અને પુરુષોને મહાપુરુષો બનવા તરફનું એક ઘડતરનું કાર્ય કરી રહ્યા છે। ત્યારે આ ટેટની પરીક્ષાથી શિક્ષકોનું સ્વાભિમાન સન્માન જોખમાય અને શિક્ષકો માનસિક રીતે અસ્વસ્થ થાય છે। તો આ તકે અમને ટેટમાંથી શિક્ષકોને મુક્તિ આપી